ઇલેક્શન લડવાના ના હતા, ખાલી પેટી જાય. હા, અમારી કાર્યવાહી નહીં હવે ત્યાં સુધી. ભાજપ સરકાર છે, મોદી સાહેબ જે કહે છે એ કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ એ બધી વાતો કરે છે. અમારી બહેનોને અહીંયા દોડાઈને મારવામાં આવે છે. અચાનક એ લોકો આવીને અમારા પર હુમલો કરવા લાગ્યા. દારખા હતા, પછી હાથમાં લાકડીઓ હતી અને પછી આ હાથમાં એ લોકોના પાસે દંડા હતા. લાઠી જ મારે, જેમ ફાવે તેમ જ મારે અમને. ફોન તૂટી પર મેં બી પડી ગઈ. પછી અહીંયા સાહેબ કુવાડી વાઈ ગઈ છે પગમાં. એનોને માર્યા ને તો લોહી નીકળ્યું કે એવું પૂછતા હતા. લેડીઝોને દોડા મારવામાં આવે એ મોટો મુદ્દો છે. પોલીસ વાળા આમ કૂતરાને જઈને બહાર કાઢી દેત ને એમ કે જીવતા નહીં જવા દઈએ, આવું એ લોકો બોલ્યા. એ લોકોને બતાવીને બતાજો મારા આવતા હતા એ લોકો. અમે પાકિસ્તાનમાં રહીએ છીએ. હતા પછી ચપ્પુ હતું એવું બધું હતા એમ. તો મહિલાને હો મારતા હોય તો પછી પુરુષોને તો શું રહેવાનું? તો લાશ પડી જાય એવું બોલતા હતા તે લોકો. બેટી બચાવો એવું કહેતા છે ને નરેન્દ્રભાઈ. તો એક ઇલેક્શન આ વર્ષે થવાનું નથી અમારા સાબરિયા ગામમાં. હા, નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. આજે આપણે સાબરિયા ખાતે આવ્યા છે, જ્યાં સાબરિયા ગામમાં ગઈકાલે જે ઘટના બની હતી એ ખેડૂતોને જે મારવામાં આવ્યો હતો, જે સ્થળ પર જે ઘટના બની હતી તે સ્થળ પર આજે આપણે હાજર છીએ અને અહીંના જે સ્થાનિક ખેડૂતો છે તેમની સાથે વાત કરીને તેમની પાસે જાણવાનો પ્રયત્ન કર્યો અને તેનાથી આપણને ખબર પડી છે કે આ જે રસ્તો છે એ પોતાના માલકીને પોતાના ખેતરમાં જવા માટેનો રસ્તો છે, પરંતુ જે સ્ટોન કરવી બનાવવામાં આવી રહી છે એમને કહેવું છે કે આ એક જાહેર રસ્તો છે. પણ જે સ્થાનિક લોકો ખેડૂતો છે તેમનું કહેવું છે કે આ જાહેર રસ્તો નથી, પણ આ એક પોતાના વાહન ખેતી કરવા માટેનો રસ્તો છે. તો આપણે સ્થાનિક લોકો સાથે આપણે વાત કરીએ અને તેમના પાસે જાણીએ કે કાલે જે ઘટના બની હતી એમાં શું થયું હતું અને એમના શું વિરોધ છે. આપણી સાથે દીક્ષિતભાઈ છે, ગામના વતની જ છે અને તેમની પાસેથી આપણે કાલની જે ઘટના બની હતી તેમના પાસે સંપૂર્ણ માહિતી આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. દીક્ષિતભાઈ, કાલે જે ઘટના બની હતી ઘણી જગ્યાએ વિડીયો ફરતા થઈ ગયા છે. એ વિડીયોના સંદર્ભે જે મારામારીનો બનાવ બન્યો છે તેમાં તમારે શું કહેવું છે? પહેલા તો આ ખેડૂતો અહીંયા કામ કરતા હતા, ખેતી કરતા હતા, ખેતરોમાં કામ કરતા હતા. એ લોકો ટ્રેક્ટર જેસીબી લઈને આવી ગયા ત્યાં એ લોકોના સ્ટોન કવર હા. હવે ત્યાંથી માટી લઈને સીધા અહીંયા ગન્નારું છે પૂરવા માટે આવી ગયા. એ લોકો એવું કહે છે કે રસ્તો અમારે ગમે તેમ કરીને કરવાનો છે, તમે મારામારી કરીને બી છેલ્લો રસ્તો કરવાનો છે અમારે. તો ભાભી લોકો હતા, ભાઈ લોકો અહીંયા આવી ગયા. તો એ લોકોના જેટલા પણ પેલા ગુંડાઓ લઈને આવેલા અહીંયા એ સીધા મારવા જ માંડ્યા. એ લોકોને જેવા અટકાવ્યા એટલે એ લોકો મારવા લાગ્યા. મારામારી મોટી થઈ ગઈ, ચપ્પુ લાગી ગયા, અમુકને ધાડિયા કુવાડ લઈને આવી ગયા. આ ભાઈ લોકોને દંડા વાઈ ગયા. હવે જે ખેડૂતોએ માર ખાધો છે એ પહેલેથી લોકો અહીંયા હતા કે ગામના લોકો બધા ભેગા હતા કે પછી કામ કરતા હતા? ના, અહીંયા આ જ ખેતરમાં કામ કરતા હતા એ લોકો. આ ખેતર પોતાના આ ખેતર છે, આ ખેતર છે, બધા પોતપોતાના ખેતરોમાં જ હતા. જેવો પેલા 12 વાગે પાવર આવે ને એટલે પાણી પાડવાનું ચાલુ થઈ જાય એ લોકોનું. એટલે પાણી છોડવા માટે અહીંયા આવેલા એ જ ટાઈમે એ લોકો ત્યાંથી અહીંયા ટ્રેક્ટરો લઈને આવી ગયા. હવે મારવા માટે જે હતા એ ગામના જ લોકો મારવાવાળા છે કે પછી બીજા ગામથી આવ્યા છે કે ભાડુતા છે કે એ ભાડુના જે લોકોના હશે કે ગામના લોકલ લોકો હતા ને, કેમ કે લોકલ લોકો પછી આવ્યા છે અહીંથી. જે આવે એના જ મારવાનું લોકોએ ચાલુ કર્યું. હા, જેમ જેમ વ્યક્તિ આવતા થયા તેમ તમે લોકો દંડા લઈને પાછળ પડ્યા. મારવા માટે કયા ઓજારો હતા? એ લોકો પર દંડા, ટીકમના દંડા હતા, ધારખા, કુવાડી, ચપ્પુ, મોટા મોટા છરાઓ હતા એ લોકો પર. એટલે પછી ગામ લોકોએ થોડુંક પીછેહટ કરવું પડ્યું. ત્યાં જે જગ્યા છે જમીન જેના જે ક્વોરી બનાવવામાં આવે છે એ ક્વોરી કોની છે? એ શંભુ કાંજી ડોડિયા કરીને કોઈ કાઠિયાવાડી છે એની જમીન છે. બટ એ લોકો આપણા સમાજના અમુક લોકોનો યુઝ કરીને સમાજને તોડવાની વાતો કરે છે. હા, અને વારે ઘડીએ આ કેટલાય આવેદનો આપેલા છે મામલતદાર કચેરીમાં. મામલતદાર ખુદ અહીંયા આવીને ગયેલા છે. મામલતદાર કચેરીમાં કેટલાય આટા લાગેલા છે, અમારા આવેદનો છે, ગામ પંચાયતના પોતાના ઠરાવો છે, તે છતાં પણ આ લોકો માનવા તૈયાર નથી. પ્રાંત ઓફિસમાં આપણા પ્રાંત સાહેબે મામલતદાર ઓફિસમાં સ્વૈચ્છિક એ લોકોને ના પાડી હતી કે સ્વાગત કાર્યક્રમમાં કે જ્યાં સુધી આજુબાજુના ખેડૂતો જ્યાં સહમતિ ના થાય ત્યાં સુધી તમે આ સ્ટોન કવેરીમાં કંઈ પણ કામ કરતા નહીં. હવે તે છતાં પણ આ લોકો વાડે ઘડીએ આવી રીતે માર તોફાન કરીને બી ચાલુ કરવાનો ટ્રાય કરે છે. આ રસ્તાની જે મેન મુખ્ય છે પ્રશ્ન કે આ રસ્તો છે જાહેર છે. એ લોકોને એવું કહેવું છે કે આ રસ્તો જાહેર છે ને ગામ લોકોએ કહેવું છે કે આ રસ્તો પોતાનો પ્રાઇવેટ ખાનગી છે. એમાં શું કહેવું છે? હા, આ રસ્તો ખાલી ખેડૂતો માટે ગાડી લઈ જવા માટે છે, પોતાના ખેતરો બીજાના ખેતરથી ઘરથી ખેતર જવા માટે છે. હવે એ લોકો એવું કહે છે કે આ રસ્તો વાડે ઘડી અમને એવું કહે છે કે તાલુકા પંચાયત માંથી કોઈ એક મંજૂર કર્યો છે
કોઈક ફંડ માંથી આવ્યું છે હમ. એમ કરીને વાડે ઘડીએ ખેડૂતોને ગુમરાહ કરીને મારવાનું કામ કરે છે આ લોકો. હા રસ્તો બી ખેડૂતો માટે હમ. હકીકતમાં ખેડૂતો માટે રસ્તો છે. હમ. ખેડૂતને આવવા જવા માટે આ જે મંજૂર થયેલું છે એ ખેડૂતો માટે છે. હમ. મતલબમાં કે એમને મંજૂર કરાવી હોય લીક કોરી મંજૂર કરાવી હમ. તો આ રસ્તો બી ખેડૂતો પાસે માંગણી કરીને પોતાને ખર્ચેથી વેચાતો લીધો હોય તેની કોઈ સાબિતી પુરાવો ખેડૂતો પાસે કોઈ ખેડૂતોને જેટલા ખેડૂતો છે આજુબાજુના હમ. એની પાસે કોઈ આધાર કાર્ડ કે પછી કોઈક વસૂલાત આપીએ ને તે કોઈ પ્રૂફ હોય તો તે બતાવી શકે એમ. આજ સુધી ચતુર્દિશાના ખેડૂતો આ રસ્તા પરના 17 ખેડૂતો છે જે કોરીના આજુબાજુના ચતુર્દિશાના ખેડૂતો છે. એ ખેડૂતોને કોઈ બી વળતર 5 પૈસા કે કોઈની સહમતિ લીધી તે પ્રૂફ એ જે તે સમયે કલેક્ટર કચેરીમાં આવીને બતાવી શકે તો અમે એમને માનીએ કે ખરી તે ખેડૂતે જમીન એમને આપી છે. આ જે લડાઈ છે તમારી હા. ક્વોરી માટેની એક છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી છે? એ 2000 લગભગ 13 થી હા, હા. ને આજ સુધી ખેડૂતોને કોઈ જાતનું પૂછવામાં નથી આવ્યું. હમ. જે વખતે એમ કીધું કે લાઇટ નું કનેક્શન લેવાનું છે તે કોરા કાગળો પર બધા પર સહી કરાવી. 2-4 ખેડૂતોને સહી કરે કે મારે કનેક્શન લેવાનું છે તમે સહી આપો. એ રીતે આપી. પછી બીજી વખતે શું થયું ખબર કે આજુબાજુના ખેડૂતો છે ચાલો એમ કે જમીન માપણી કરાવવાની છે અમને સહી આપો આપણે એકબીજાનો ઝઘડો નહીં થાય. હમ. તે બી કોરા કાગળ પર હમ. કમસે કમ ખેડૂતોને એમ વાત કરતા કે કોરી મંજૂર કરવાના છે આ બધા ખેડૂતો કોરી આપવા તૈયાર થાય. આટલે બધી ભૌગોલિક 500 એકર વચ્ચે જો કોરી આપે એ આદિવાસી ખેડૂત નકામો હોય કોઈ આપી શકે નહીં. કારણ કે એને છેતરપિંડી ખેડૂતો સાથે કરી અને સરકારી કર્મચારીને અજણમાં રાખી અને આદિવાસીનો હેરાનગતિ કરવાની. આથી ઉપરથી નીચે સુધી દબાણ આદિવાસીનો કોઈ બેલી થાય તો આપણા જેવા તમે સહકાર આપો ને અમારો ગામનો વિકાસ અને આદિવાસીને હિત માટે વિચારો. એ જય હિન્દ, જય ભારત, જય જોહાર. હવે આ જે જમીન છે એ ખરેખર એને છે જમીન એવું છે એને- ખરું? એ લોકોએ એને જમીન કરાવી છે. એને બી બોગસ કરાવી છે. હમ. એને જે જમીન કરાવી સૌપ્રથમ રસ્તો નહીં હતો તો એને કેવી રીતે થઈ? હમ. કારણ કે ખેડૂતોને સહમતિ નહીં અને ખેડૂતના રસ્તા પર કોઈ દિવસ પૂછાવ કરીને એને કરાવી એ બોગસ છે. ને જે પરમિટ લીધી ને કલેક્ટર સાહેબ ની એ કલેક્ટર સાહેબ ને બી અજાણમાં રાખીને લીધી છે. કારણ કે ખેડૂતોની સહમતિ વગર પરમિટ કેમ આપી? એક સામાન્ય આદિવાસીનો દાખલો જાતિનો કઢાવવા માટે 300 રૂપિયાની સ્ટેમ્પ પર સહમતિ લેવી પડતી છે. તો આટલો મોટો કોરી ઉદ્યોગ કરવા માટે સહમતિ કોણે આપી? આ બી બોગસ છે. તો આ જે જગ્યા છે ત્યાં કોઈ પેલા એ લોકો ખેતી કરતા હતા કે એવું કઈ ખરું? સૌ પ્રથમ 2006 માં જમીન લીધી એને વારસાઈ કરાવી એને મંજૂર થઈ પછી એને ખરું ને પિયત કરી ચણા માર્ગ શેરડી બધું બનાવ્યું ને ડ્રીપ ઇરિગેશન બનાવ્યું ને પછી આંબાવાડી બનાવી ને પછી આજના તારીખે આજુબાજુ બધા ખેડૂત છે એને તે કનેક્શન લીધું છે લાઇટ નું ને એને કનેક્શન બાજુના બધા ખેડૂતો સૂર્ય આપણે આકાશમાંથી વરસાદ પડે તેને લીધે નિમતા છે આદિવાસી ખેડૂતો. એમને કોઈ મોટો ઉદ્યોગ કરવાની જરૂર નથી. એક આદિવાસી સામાન્ય માણસોને 2-5 એકર જમીન વાળાને હેરાનગતિ કરવાની પ્રવૃત્તિ ને આ 400 એકર વચ્ચે એક કાઠિયાવાડી જો આવીને ખેતી કરતો હોય ને કોરી સ્થાપતો હોય તો સ્થાપવા દેવાય નહીં? સ્થાપવા દેવાય કદી બી નહીં. ખેડૂત એક થાવ, આદિવાસી ભાઈઓ એક થાવ ને ગમે તે જે સંઘર્ષ થાય કોઈ પરવા વગર બધા ખેડૂતો એક થઈને લડી શકીશું ને આપણો વિજય જરૂર મળશે પણ વાર લાગશે. આપણી સાથે જે કાલે જે ઝઘડો થયો હતો એમાં એક ભાઈને મારવામાં આવ્યો હતો તે આપણી સાથે ઉપસ્થિત છે. એમની પાસે જાણીશું કે તેમને કઈ રીતે માર થયો છે. તો મેં ખેતર જતો હતો હમ. તો મેં અહીંયા આવીને ઉભો રહ્યો એટલામાં છે ને એ લોકોએ હુમલો કરી દીધો. મારો અમારે કોઈ ઈરાદો હતો એમને મારવાનો? ના હીરે એવું તો કશું નહીં હતું. એ આ ખાલી આવીને ઉભા રહ્યા એટલામાં છે ને હુમલો કરી દીધો અમે લોકો. હુમલો કરી દીધો. હા, તમને કઈ જગ્યાએ માર્યો છે હમણાં? 300 ફટા મારેલા છે. એ ખોબા પર. હા, તમે જોઈ શકો આ ભાઈને અહીંયા ખોબા પર માર મારવામાં આવ્યો છે ને એમણે દેશી ઉપચાર કરીને એમણે ટ્રીટમેન્ટ કરાવેલી છે. હાથમાં એનો ખૂબ દુખાવો છે ને કોણીના ભાગમાં પણ એમને વાગ્યું છે. અને એમને તકલીફ છે હાથમાં, જેથી હાથની મૂવમેન્ટ કરવા માટે પણ એમને થોડી તકલીફ થાય છે. આપણી સાથે ગામના સરપંચ છે, તેમને પાસે જાણીએ છીએ ગામની જે ઘટના બની છે તેમાં તેમણે શું કહેવું છે. ગંગાબેન, જે કાલે ઘટના બની છે તેમાં છે તમારે કઈ કેવું? બાબુભાઈએ મને ફોન કર્યો તાલુકા પંચાયત માંથી એટલે મામલતદાર કચેરી માંથી કે અમે આ રીતના કચેરી આવેલા છે ને સપોર્ટ વાળું કોઈ નથી એમ 9 જણ ને મારેલા છે એમ અને ઘણા એ લોકો તો 25-50 નું ટોળું હતું કઈ હથિયાર લઈને એવું જાણવા મળ્યું. પણ તમે હમણાં હાલમાં સરપંચમાં રૂલિંગમાં છો કે પછી? રૂલિંગ માં નથી એટલે મારે 5 વર્ષ પૂરા થઈ ગયા ને અત્યારે વહીવટદાર મૂકેલો છે
એટલે કામગીરી તો તલાટી કોઈ કામગીરી આવે રસ્તાનું આ તે ગમે તે કામ હું કરું છું. પણ રસ્તા માટેની કામગીરી તો અમે ગયા વર્ષે પેલા પ્રાંત સાહેબ આવેલા રાઠવા સાહેબ ત્યારે આપણને પેલા એમાં બોલાવેલા કે સ્વાગત વિધિમાં ત્યાં બધાનો જવાબ લીધેલો. અમે કીધું એ સાહેબે આ જે ખાતેદાર છે શંભુ શેઠ એની પાસેથી બધું ડોક્યુમેન્ટ્સ માંગ્યું, એને ફાઇલો બધી બતાવી. પછી નકશામાં સાહેબે જોયું તો નકશામાં રસ્તો છે જ નહીં. આ તો લોકોનો પોતાના ખેતરે જવા માટેના પોતાના રસ્તો છે, કઈ પંચાયતનો કે પછી જિલ્લા પંચાયતનો એવો રસ્તો છે જ નહીં. એટલે અમે ચુડાસામાં સાહેબ હતા પીઆઈ, એમને કીધું કે અમારે આદિવાસી ખેડૂતોનો રસ્તો છે એટલે ખેડૂતો કવારી માટે રસ્તો નહીં જ આપે ને આપવાના નથી. એવી અમે વાતે કરેલી જ છે. ને ખેડૂતોને આપણે અડધો રોટલો કોઈને આપણને એને ભૂખ્યું હોય તો એના માટે આપણે કોઈને રોટલો પૂરો નહીં પડાય તો પછી આટલું મોટું આ જે ફળિયું છે અડધો, તમે કદાચ જોજો 1/2 કિલોમીટર છે આ ફળિયું. ને એ લોકો ખેતી પર જ નિર્ભર છે, પશુપાલન કરે અને ખેતી કરે. નોકરી વાળું હજુ સુધી આ ફળિયામાં એક વ્યક્તિ નથી, છોકરો કે પછી ઉંમર લાયક. તો પછી આ ખેતી પર જ ચાલો કોઈની પાસે 2 એકર છે, કોઈની પાસે 5 એકર છે, એના પર જ નભવાનું છે ને. તો આ હવે આટલો મોટો ખાતેદાર એને પેલા કેળા કર્યા છે, પપૈયા કર્યા છે, લીંબુ કર્યા છે, તમે જોઈ આવ્યા ડ્રીપ પદ્ધતિ છે. તો પછી અત્યારે એમ કહે કે બિન પિયતની ખેતી એમાં કઈ રીતના લખાવે? ત્યાં જે વીજળી જોડાણ આપ્યું છે તે કઈ રીતે આપ્યું છે? એ ખેડૂત માટે ખેતી લાયકમાં, ખેતી માટે. બરાબર. એ ખાતેદાર એમ કે ખેડૂતોને પેલા જે પ્રાંત સાહેબ આવેલા ને તે વખતે એમ કે ખેડૂતોને હું એમ કે ગમે તે એમ કે એ આપીશ એમ, પણ તું જીવનભર આપવાનો. ખેડૂતો તો પેઢી ની પેઢી ખેતી પર જ ચાલવાનું છે, તે એ ક્યાં સુધી આપવાનો? 50,000 આપે, લાખ રૂપિયા આપે, પછી આપણે તો પેઢી ની પેઢી ખેતી પર ચાલવાનું છે. એટલે ખેડૂતો રસ્તો નહીં આપે. દીક્ષિતભાઈ, તમે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે ખરું તમારા ગામ માટે? પ્રોટેક્શન ની ગઈકાલે પરમ દિવસની વાત છે. આ 2 વાગ્યાથી અહીંયા લોકો બધા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખવા માટે ગયા હતા, પણ તંત્રએ એક પણ વાત સાંભળી નહીં અમારી. જે કલમો લગાવવાની હતી એ પણ ના લગાવી. ગામ લોકો ભૂખાન તરસા રાતના 2 વાગ્યા સુધી ત્યાં બેઠેલા હતા. રાતના 2 વાગે ત્યાં લોકોએ અંદર બોલાવ્યા, પછી અમારે એફઆઈઆર લીધી છે. પોલીસ તંત્રને જાણ પણ ગઈકાલે પણ જાણ કરી હતી કે આ લોકો અહીંયા આટા ફેરા મારે છે, કોઈકને ખેતરમાં કઈ પણ કઈ ટાઈમે કરી દેશે, એવી રીતે પોલીસને જાણ પણ કરી છે. હજુ સુધી કોઈ પ્રોટેક્શન કે નાઇટમાં કોઈ પેટ્રોલિંગ એવું કઈ નહીં થયું. ખેતી કરવા માટે ગામમાં સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી, ખેતી માટે તો નથી જ, પણ ગામના લોકોએ કહેવું છે કે પીવાના પાણી માટે પણ તકલીફ પડે છે અને ક્વરી બનાવશે તો જે તકલીફ છે તેમાં પણ તકલીફમાં વધારો થવું છે એવું પણ ગામના લોકોએ કહેવું છે. તો અમે ઉનાળા માટે કે ઉનાળાના સમયમાં તમે પીવાના પાણીનો ઉપયોગ ક્યાંથી કરતા છો? અમે તો ગામની બહારથી લઈ આવીએ પાણી. અમને પીવાની સુવિધા કઈ મળતી નથી અને હમણાં જ હાલમાં અમને ગાડી લઈને પાણી ભરવા સારું જવું પડતું છે. બાયો ઘરે નહીં હોય તો આખો દિવસ અમે તરસે બેસી રહેતા છીએ. હા, તો આ જે ક્વરી છે તેમાંથી તમને પાણીમાં કોઈ નુકસાન ખરું? નુકસાન જ છે ને. અહીંયા પાણી મળે કવારી કરી દે તમે પાણી ક્યાં લેવાય જઈએ? હાલમાં બરમાં આટાઈ જાય, ગમે ત્યાં આટાઈ જાય, તમે પાણી ક્યાં લેવાય જઈએ? અને અહીંયા હાલમાં 2 દિવસની અંદર બહેનો આવીને ખૂબ જ અમે ખેતર પાણી વાળતા હતા તો અમને માર્યો, પણ બહેનો માટે આ કરવાનું છે, પેલું કરવાનું છે એમ બધા લોકો મોટા કહેતા હતા, પણ અમારું કોઈ સ્વીકારતું નથી. અમે વાલીએ 2 દિવસ ગયા ને એટલે અમને કૂતરાની જેમ બગાડ દેતા હતા પોલીસ સ્ટેશન માંથી. અમારું કોઈ સ્વીકારતું નહીં હતું. અમે રાતના 3 વાગ્યા સુધી ત્યાં બેસી રહેલા. ગામમાં છે ને અમારા ફળિયામાં પથ્થર વાળો બાગ છે એટલે પાણી લાગતું નથી. બોર બી કેટલા કરાવે પણ પાણી બધાને પૂરું પડે એવું નથી થતું. હા, બરાબર. આપણી સાથે જમુભાઈ છે. જમુભાઈ જે ઉંમર છે કાકાની 60-65 જેવી ઉંમર છે, એ કાકાને ઢોર મારવામાં આવ્યો છે. આ તમે અહીંયા જોઈ શકો, આ કાકાને આ ભાગમાં લાકડાના હથાથી મારવામાં આવ્યો છે. અમે ખેતુ જાતના અહીંયા હવે ટ્રેક્ટર અહીંયા જૂથનો એટલે અહીંયા સાઈડપુર અમે ગાડી વાળી અહીંયા જ અમે કરીને ફૂટી ઠોકવાને મારું ચાલુ કરી દીધું. અમે 3 જણા હતા, અમે 1 જણા કાઈ ઠોકતા, અમે 2 જણા ઠોકતા. જો પાર્ટનર હતો નહીં પેલું ત્યાં અમે ઠોકતા. આશીષ વસાવા ત્યાં અમે પેલા ઠોકતા. ફૂટી સાઈડપુર ને तीन फूटी सपाटानो मार आपचू हां है हां 50 નો ટોલો જ ઉતનો હે એટલે અહીંયા એક બે જણાને કોઈ ક્લાસ નહીં હે બરાબર હા ચારો લેવા આવે ઓયા આવ્યા ચારો લેવા આ તમારું ખેતર છે ના મારા જેઠનો જ છે અમારા ઘરના જ છે એટલે અમે ચારો લેવા આવ્યા ને મારા છોકરો ગાડી લઈને આવ્યો એટલે અહીંથી દંડા લઈને બધા ઉતરી પડ્યા એટલે બધાને મારી
ભાગી દીધા ભાગી ભાગી દીધા એટલે મારી પાછળ એમ કરીને મારતા હતા. મેં કીધું મને મારતા નહીં, મારું કોઈ નથી, મેં વિધવા છું, મારા એક જ છોકરો છે. નહીં મારતા એમ કીધું એટલે આખી ગાડીને બધી ચૂરો કરી નાખ્યો. હા, ગાડીને તોડફોડ કરી. હા, બધી તોડફોડ કરી નાખી. તે ગાડી ત્યાં મૂકેલી છે, પેલા મારેલા છે ને, ત્યાં કાલે પોલીસ વાળા આવેલા ને, તેને કીધું કે આ ગાડી ત્યાં લઈ જાઓ, બાકુ અહીંયા જ હતી. હું શાકભાજી વેચવા ગયો હતો ને, ત્યાંથી હું આવતો હતો. તો એટલામાં હું ભાગવા ગયો, કે પાછળ મારવા દોડાય ને, એટલે હું ભાગવા ગયો, એટલે મને મારી દીધો. એટલે ગાડી મારી નીચે પડી ગઈ, એટલે પછી મને મારવા લાગી ગઈ. તમને કઈ હથિયારથી મારવા દોડ્યા? ના, એક જણ પાઇપ હતો ને લાકડું હતું, ને 2 જણ હતા મારવા વાળા. એટલે મને મારવા લાગી ગયા. હા, એટલે કેમ કે ગાડી નીચે પડી ગઈ, નીચે હું દબાઈ ગયેલો. હા, તમને કઈ જગ્યાએ માર્યા? આપણે અહીંયા ખૂણામાં માર્યા હતા. હા, ખૂણામાં જ શરીરમાં, પગના ભાગે. પગના ભાગે. હા, બરાબર. હા, ને એમ પેલો માથાવાળો સપાટો મારવા ગયા ને, તો મેં આગળ હાથ કરી દીધો ને, એટલે આ હાથમાં મને લાગી ગયો, વાગી ગયું. હા, એટલે આ હાથમાં હવે મારી એમ. એટલે પેલો આગળ હાથ કરી દીધો ને, એટલે આટલામાં મને વાગી ગયું. એટલે આ બધો માર એકદમ મારવા લાગી ગઈ. હા, પછી પેલો શું થયું કે પેલા ગામ વાળા ભેગા થઈ ગયા ને, એટલે મને મારતા હતા, પછી એ લોકો ભાગી ગયા. હા, બરાબર. કેટલાક જણે મારેલા તમારે? મારા હાથે અમને 11 થી 12 જણ છે. હા, મારા વાળાને જે લોકોને માર્યા છે ને, 11 થી 12 જણ છે અમારે અહીંયા. હા, અને 40 મારવા વાળા જે આવ્યા હતા મારવા વાળા, એ 50 થી 60 જણ છે. હા, ના, અહીંથી માસ્ક બધા માસ્ક બાંધ્યો હતો. એવું નહીં કે બધા ખુલ્લા માસ્ક બાંધ્યો. એ લોકો છે ને અહીંથી પછી ભાગી ગયા, ડાયરેક્ટ આ સમૂહ દાદાને અહીંયા એટલે ભાગી બંગલા કબજામાં. એ તો હવે એના જ કબજામાં હતા. હા, અહીંથી ભાગી ગયા એટલે. બરાબર. હા, અંદર છે એમ 1 ફૂટ એટલે એ લોકોની પાલ અમારે પાલ હાથે, અમારે હાથે ખેતર છે આમ. તો અમને આટલી બધી દબાણ છે. હા, અમે 2 વખત ગયા ને, અમને બહુ તકલીફ કરે કે કઈ બોલે નહીં, એમ કે તમારું માપી લાવો, એ લાવો, એવું અમને વાત કરે એમ. અમે કે એકલો હા લઈ લીધી છે અમારી જમીન. જે એને બાણ બનાવ્યું ને, એ લોકો માણસ એને લઈ લીધી છે. મને કે આપણે પાસે પૈસા નહીં મળે, એ લોકો પાસે પૈસા દાબણ, એટલે એ લોકો આપણે પૈસા આપીને એ લોકોને બધું આપણે કમ્પ્લીટ કરી લીધું છે એમ. તમને પૈસા આપેલા જમીન? ના, અમને કોઈ નહીં, અમારે ખાલી હાથે છે. આ એનું ખેતર આયરું, અમારે ખેતર આ મારા પપ્પા હાથે છે. હા, તમને ક્વરી ચાલુ કરવા પેલા પૂછેલું ખરું? કોઈ નહીં પૂછ્યું અમારું. હા, આશીષ સોસારી જે આવ્યા ને, એ બહુ દાબણ મને ધમાલ કરવા આવ્યા હતા એમ. એટલે મને હવે આવી ગયું હતું. મેં પેલા ગાય લઈને અમે ગયા હતા ને, અમે ખેતર જતા હતા ને, અમને હવે આવી ગયું હતું એમ. મને માપનો 50 થી 60 માણસ અહીંયા ભેગા હતા. તે નવા ડેફણા, પાવડા દાંડા અને આપણે ટીકમના દાંડા એ લઈને આવ્યા હતા. અમને લાગ્યું ચાલે ખેતર આપણે જતા છે એમ, એટલે આપણે ચાવું લેવા ગમે તે જવું પડે આપણે એમ. હા, અમારા ખેતરમાં અમે આ બાજરું ને મકાઈ ને એવી બનાવી હતી. 1 વાગે લાઈટ આવી એટલે અમે ત્યાં પાણી વાળવા ગયા હતા. તો અચાનક એ લોકો આવીને અમારા પર હુમલો કરવા લાગ્યા. દારખા હતા, પછી હાથમાં લાકડીઓ હતી, અને પછી આ હાથમાં એ લોકોના પાસે દંડા હતા. અને પછી રસ્તો પૂરવા માટે ટ્રેક્ટર લઈને આવ્યા, એટલે અમે ના પાડી, અમારી મિલકતની ખાતાની જમીન છે, તો અમે નહીં આપવાના રસ્તો એમ કરીને. તો ના, એમ કે મારા બાપની એમ કે જમીન છે, અમે એમ કે અહીંયા તો પૂરવાના જ છીએ આજે, એમ કે આજે એમ તમને એમ કે જીવતા નહીં જવા દઈએ, આવું એ લોકો બોલ્યા. તો પછી એ લોકો અચાનક હુમલો કર્યો, એટલે અમારા પર આવી રીતે એમ માર માર્યો કે અમને પાડી દીધા નીચે. તમને બી માર મારવામાં? હા, આ રહ્યો અહીંયા છે જ. હા, પગમાં છે જ. હા, હા, એ હતા ભાઈ હતા, બીજા માણસો હતા, બુકાની બાંધીને હતા, એટલે અમને ઓળખાયા નતા. મોઢે બાંધેલા હતા? હા, રૂમાલ માસ્ક બાંધેલા હતા કાળા. હા. તમારી સાથે કેટલી બહેનો હતા? અમારી સાથે કેટલા બધા બહેનો હતા, પણ તેમાંથી અમે 2 બહેનોને વધારે મારે ગુજરાતમાં. હા, અમે અહીંયા ખેતરે ગયા ને, લાઈટ આવી એટલે પાણી વાળવા ગયા, તો એ લોકો કે બધા અમે ખેતરે જઈને જોયું તો પૂરવા આવ્યા હતા, દંડા લઈને આવ્યા હતા, કુવાડી હતી, પછી દારિયા હતા, પછી ચોપ્પુ હતું, એવું બધું હતા એમ. તો અમે ગયા ને, એટલે અમને મારવા દોડ્યા. તમારા ભાઈઓ કીધું કે 100 નંબર પર તમે ફોન કરી દો. 100 નંબર પર મેં ફોન કરી દીધો, તો લાફા માર્યા અહીંયા. લાઠી જ મારે, જેમ ફાવે તેમ જ મારે અમને. ફોન તૂટી પડ, મેં બી પડી ગઈ. પછી અહીંયા સાહેબ કુવાડી વાઈ ગઈ છે પગમાં. આ કુવાડી વાઈ ગઈ છે, કુવાડી વાઈ ગઈ છે. એવું બધું કરે. તમે ફોન કર્યો તો 100 નંબર પર, પણ તરત નહીં આવ્યા એ લોકો. 1-2 કલાક પછી આવ્યા છે. પછી આવ્યા
અમને તો હવે એમ કરી કે કઈ નહીં, અમને તો આવી રીતે હેરાન કરી કાઢ્યા છે. તો હવે અમે મહિલા સુરક્ષામાં એ લોકો એવું કહે છે મહિલા પાસે જબરજસ્ત એ લોકો મહિલાને હો મારતા હોય તો પછી પુરુષોને તો શું રહેવાનું? તો એ લોકો કહે છે કે મહિલા સુરક્ષા કેન્દ્રમાં તમે એ કરો, અમારું શું અહીંયા સુરક્ષા કરી છે એ લોકોએ. હા, વોટિંગ લેવા ગમે તે આવતા અમારે એ લોકોને સાથે કોઈ મતલબ, પણ મહિલા પર તો સુરક્ષા હોવી જોઈએ કે નહીં? ફોન કર્યો 100 નંબર પર તો તાત્કાલિક પોલીસ એ લોકોએ મોકલવી જોઈએ કે નહીં? આ એકદમ 7 વર્ષથી આ કેસ ચાલુ છે, કોઈ અમારી પાસે કોઈ કાર્યવાહી કરતા નથી. ઠરાવ લખીને આપ્યા છે, આવેદન પત્ર લખીને અમે આપ્યા છે, પણ ઉપરથી વાલિયાથી આગળ એ લોકો જવા નહીં દેતા. આ શંભુકાનજી જયારે કેસ કરે છે અમારા પર 3 વખત એક ધારો આ કેસ ચાલુ જ છે, અત્યારે હાલમાં પણ ચાલુ છે. તો એ લોકો કહે છે કે તમે અહીંયા કોરીનું સાધન કોઈ દિવસ તમે જવા દેતા નહીં એમ. તો એ લોકો સામેથી હુમલો કરીને આવે છે ને પછી એ લોકો કરે અમારા પર જ કેસ ફરી એ લોકો કરે છે. તો અમે હવે શું કરીએ ને શું નહીં અમને કઈ સમજ પડતી નથી. હા, અમારે પોતાની જમીનમાં જે લોકો આવીને અમારા પર આવી રીતે હુમલો કરે છે, આજે ઉઠીને આવું કર્યું છે અને કાલે ઉઠીને ઘરમાંથી અમને આવા ધારખા કુવાડા લઈને આવે તો અમારી હાલત શું થશે? એ અમારે કેવું છે, અમે સુરક્ષા માટે અમને ગમે તે બંદોબસ્ત જોઈએ. હા, ના કરી અમારે નાબૂદ જ કરવી જોઈએ. અમારે 1 એકડ જમીન છે, એમાં એ લોકો પાણી જાય ગમે તેવું પથ્થર એ કરતા હોય. કવારીનો હવે બધાને સમજતા પડતી જ છે કવારીનો મામલો શું છે તે. હા, તો એમાં પાકશે શું જમીનમાં અમારે? અમારા પરિવારને અમે કેવી રીતે જીવન ગુજારો કરાવીશું? એ અમારો પ્રોબ્લેમ છે. ના સરકાર કહે કે આપણે છોકરાઓને ભણાવો ગણાવો, હવે જમીનમાં કઈશું પાકતું નહીં હોય, પાણી વગર તો શું થવાનું છે? હા, પાણી વગર કશું થવાનું જ નથી. કોઈ અમારા ઘરે સામેથી કોઈ વ્યક્તિ આવશે, ગ્લાસ પાણી અમારે આપવા લાયક નહીં રહેવાનું. એ અમારો મેઇન મુદ્દો એ છે કે એની કવારી બંધ કરાવો, એ જ અમારું ભલામણ છે. મુદ્દો એ જ છે કે અમારા લેડીઝોને દોડા મારવામાં આવે, એ મોટો મુદ્દો છે. અને સરકાર, ભાજપ સરકાર છે, મોદી છે, જે કઈ છે એ કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ એ બધી વાતો કરે છે. અમારી બહેનોને અહીંયા દોડા મારવામાં આવે છે. એ માટે એ લોકો કોઈ કાર્યવાહી કરી નથી. અમે બપોરે 1 વાગે ગયા હતા, રાતે 3 વાગે રજા આપી, કોઈ બંદોબસ્ત વગર. અને ગામમાં હજી પણ જુઓ કોઈ બંદોબસ્ત છે નથી. અહીંયા 50 થી 60 માણસો દોડીને મારે છે ગામવાળાને, કોઈ બંદોબસ્ત છે? કોઈ જીઆરડી મામૂલી 7000 નો કોઈ પોલીસ બી અહીંયા મૂકવામાં આવ્યા નથી. બરાબર છે. એના માટે આ સરકાર શું છે? અમારા માટે શું છે? અમે પાકિસ્તાનમાં રહીએ છીએ? અમે બાલિયા તાલુકાના છેવાડાના ગામના છે, એ જરૂર છે, પણ અમારા માટે કોઈક બંદોબસ્ત હોવો જોઈએ કે નહીં? આટલી બધી પ્રજા છે આજની ગામે, અમે ઉભા કરીએ છીએ. આ રીતેશભાઈ છે, જે કોઈ MLA છે ગુજરાત છે, જે કોઈ છે આજે ઉભા છે, અમારી લીધે ઉભા છે. માણસ બાકી છે, એ લોકોને ભલામણથી આ સંદીપ માંગરોળા આવ્યા હતા અને એમાં આશીષભાઈ બાબુભાઈ ને જેલમાં બેહાડ્યા હતા. એટલી ભલામણ અમે જોઈ છે ત્યાં પોલીસ સ્ટેશનમાં. અમે હાથે જતા બધા જ. હા, એમને કીધું કે મુકેશ ને માર, આને માર, ભાભી ને, એ લોકો ને બતાવીને બધા જો મારા હતા એ લોકો. હા, ને એ આશીષ ને અમે કીધું કે અમે નહીં હટીએ તો આ તમારી જમીન છે તે નહીં, તમે જે થાય તે કરી લે એવું બોલતા હતા. હા, લાશ પડી જાય એવું બોલતા હતા તે લોકો. હા, પોલીસ સ્ટેશન જગ અમે કરી આખી 2 વાગે ના અમે ગયા પોલીસ સ્ટેશન માં. મળસ કે અમે 3:30 ના દિવસે 2 વાગે ના અમે ગયા તો મળસ કે 3:30 વાગે અમે આવ્યા. કશું અમારું કર્યું જ નહીં એ લોકો. ઉપરથી અમારા પર PSI એટલું બધું ગરમ કરે કે તમારે એમ કે હું છે આમાં મારો કઈ મામલો નહીં એમ કે એવું બોલે. એક ને જઈને અમને ધમકાવે એ લોકો. તો અમે કીધું કે અમારો હક હોય તે તમને આપો એમ. તો એ લોકો કહે કે અમારે અહીંયા કશું નહીં થવાનું એમ. તો કશું નહીં થવાનું તો પેલા લોકોને તમે હમણાં હાજર કરો એવું અમે કીધું. તો તે લોકો અમે તેમ કે હાજર નહીં, એમ કે અમારાથી નહીં કશું થાય એમ કે એવું બોલે. અમારું આ મેરટ નથી એવું બોલ્યા એ લોકો. હવે અમે કરીએ તો કરીએ, પોલીસ સ્ટેશનમાં જ અમે જવાના ને કઈશું પણ હોય ત્યાં. ખોદડી સાહેબ કેટલો તમને મારવામાં ચપ્પુ મારવામાં આવ્યું છે અહીંયા ના લાકડીથી મારવામાં આવ્યો છે અહીંયા આટલે વિશે હજુ કોણ પગમાં બી મારવામાં આવ્યો છે એમને એવી રીતના છે. કેટલું દૂર એટલે અમે એ લોકોને રિક્વેસ્ટ કરી કે સાહેબ આમાં જે હોય તે હકીકતથી તમે કરો ને કહો. તો અમને કહે કે એવી રીતના અમે કઈ જાણીએ નહીં. એવી રીતના એ લોકોએ કીધું. તો અમે કીધું આવી રીતના આપણા સમાજના સાથે આવી રીતના નહીં તમે કરો, એવી રીતના અમે કીધું. તો એ લોકો કહે કે સમાજ આમાં કઈ આવે નહીં, અમે તો પૂરવાના છે, એવી રીતના એ લોકોએ કીધું. એટલે અમે કીધું એવી રીતના નહીં કરવાનું ભાઈ. હવે આમાં તે મેટર આપણે કવારીનું છે, તો હવે તે ભાઈ બી આવે તો કઈ વાતચીત નીકળે એવી રીતના. પણ એ લોકો એવી રીતના નહીં કીધું, અમે પૂરવાના છે. એટલે એ લોકો ખંભા પર
આપણે ટીકમના પાવડા છે, દાંડા છે, એવું તેવું બધું લઈને આવ્યા હતા. અમે કીધું આવી રીતના નહીં ભાઈ કરું, આવી રીતના નહીં કરું, આ પછી બધું અઘરું છે એમ કરીને. પણ એ લોકો એવી રીતના કહે કે ના અમે કંઈ જાણીએ નહીં, આજે રસ્તો પૂરવાના એટલે પૂરવાના એમ. તે અમે કહેવા ગયા એટલે એ લોકોની કઈ સ્કીમ એવી રીતના એ લોકોએ પ્લાન બનાવ્યો હતો કે એક માણસ પછાડી 10 જણાનું રહેવાનું એવી રીતના. એટલે અમે ના કહેવા ગયા એટલે એટલામાં છે ને મારી બેન છે આ એટલે બેઠેલા છે એ બેન, એટલે મેં એ લોકોને કીધું કે બેન તમે આ બધું હુલ્લર કહેવાય, હટી જાવ એવી રીતના કીધું. પણ એ લોકો કહે કે કઈ નહીં, આપણી જમીન છે એટલે આપણે નહીં હટવાનું એવી રીતના. એ લોકોએ હિંમત રાખી અને તેવી બાબતથી બોલ્યા. એટલે ચાલો સાચી વાત છે એમ કહી પેલા ભાઈને પાછું કીધું તે ના. એટલે એ લોકોએ છે ને અમારા ખેતરની અંદર મકાઈ હતી તે એને એ લોકોએ વાળી દીધું ને એ લોકો ત્યાં નાખવા ગયા. એટલે અમે પછી આવ્યા, 1 જણ 2 જણ એમ ભેગા થઈ ગયા. એટલે અમે પછી કીધું આવી રીતના નહીં કરો. એટલે એ લોકોનો કઈ ટાર્ગેટ હતો. અમારા મુકેશભાઈ છે એ લોકોને છે ને પેલા આશીષે હાથ પકડીને પેલા ટોળામાં કરી દીધો અને માર સપાટા માર્યા. એટલે એ પછી મારવા આવ્યો એટલે એ લોકો છે ને ભાગવા પાડ્યા. તમે માને કે નહીં માને, 400 ફૂટ સુધી એના પછાડી દયડા હતા, 400 ફૂટ સુધી. હવે એવી રીતના માણસને કરે તો માણસ શું કરે? હે અમે કે ઢોર છે? અમને નથી સમજ પડતી. 2 શબ્દ બોલતા છે, રામ બી બોલતા છે ને માતાજી બી બોલતા છે, છતાં બી આપણને આવી રીતના કરે તો એમાં આ શું કહેવાય? હે હવે સાહેબો અમે બધી જાતના બનાવ્યા, હવે કોઈ જાતનો અમારો ટેકો નહીં મળે તો અમારે શું કરવું હવે? મારું નામ ચૌધરી કમલભાઈ છે. અમે રસ્તેથી ચાલતા જતા હતા એટલામાં એ લોકોએ મારવાનું ચાલુ કરી દીધું એમ. તમે ક્યાં જતા હતા? અમે રસ્તે આમ ખેતરે જતા હતા એમ. પણ એ લોકો અમને ઓળખતા નહીં, અમે એ લોકોને નહીં ઓળખતા, પણ તોય એ લોકોએ દોરમાં મારેલો છે. તમને આ કાનમાં? હા, એ લોકોએ મારેલો છે. કાનમાં શેનાથી વાગ્યું? એને હવે સપાટા લાકડીના સપાટા હતા, ધારિયા હતા ને એવું હતું એમ. હવે 1-2 સપાટા વાગ્યા એટલે અમને ખબર નહીં પડી કે શું વાગ્યું છે તે. બરાબર. પણ અચાનક હુમલો કરી દીધો. કેટલા ટકા આવ્યા છે કાનમાં? હવે 4-5% હે, કેટલા મારેલ હે ખબર નહીં, પણ એ લોકોએ મારેલા છે દોરા. મારું નામ પારુલબેન ચૌધરી. અમારી આની ઇલેક્શન લડવાના ના હતા, ખાલી પેટી જાય. હા, અમારી કાર્યવાહી નહીં હોય ત્યાં સુધી. હા, કારણ કે મારઝૂડ કરતા નહીં એટલે અમારી કાર્યવાહી જોજે અમને હે. ને પોલીસ સ્ટેશન માં અમે 2 વાગે ને ગયો ને તો 3 વાગે અમારે તોય અમે રાત્રિને આવે ને અમારે આને કોઈ પોલીસ સેફટી કાઈ નહીં ને પોલીસ વાળા અમે કૂતરા ને જઈને બહાર કાઢી દેત ને. હા, ઓટલા પૂર થાય અમે ઓટલે જાજે નહીં તો અમે જાવ એમ કહેતા હતા. ઓકે, પીએસ સાહેબ એવું બોલતા હતા કે તમને કઈ એ નહીં થાય એવું કહેતા હતા. ને લોહી બેનોને માર્યા ને તો લોહી નીકળ્યું કે એવું પૂછતા હતા. હા એવું કહેતા હતા. હા, લોહી નીકળવાની જરૂરી છે એવું કહેતા હતા, બોલતા હતા. હા, તમારે દરરોજ ખેતરે જવાનું તો કોઈ મારી દે કોઈ તો અમને હોય જોઈએ ને. હા, જવાબદારી કોણ લે પછી? હા, ને ઇલેક્શન તો અમે ખાલી જ જવા દેવાના છે, કઈ આપીએ નહીં. વાલિયા ગયેલા 2 વાગેથી ત્યાં જઈને બધું અરજી આપી પણ એ લોકોએ કઈ કર્યું નહીં. રાતના લખી અરજી તે બી એ લોકોએ લખી કે 3 જણા હતા. પછી અમે બહેનોએ બધે વાંચીને પછી અમે પાછા પીએસઆઈ પાસે ગયા રૂમમાં. પછી કીધું કે આવું નથી, 3 જણા હતા, 50-60 માણસ હતા. તો સાહેબ પછી કહે કે સારું તો હવે આ પેલાની અરજી કેન્સલ કરો પછી લખીએ. રાતના 11:30 વાગ્યા લખતા અમને એ લોકોએ ત્યાં બેહાડીને 2 વાગી ગયા. પછી અમે તો એ લોકોએ બધું પતાવી આપ્યું. પીએસઆઈ રાતના પાછો આવ્યો, ખાવા ગયેલો કે ક્યાં ગયેલો એની ખબર. ત્યાં સુધી અમે બેઠા. પછી એ લોકોએ આવ્યા, પછી એ અરજી સ્વીકારી, પછી અમે ઘેર આવ્યા. અરજી બી લીધી ને તો જૂઠી લખી તે લોકો. હા, એક ભાઈ છે ને ભણેલા હતા, ઇંગ્લિશ માં લખેલું એટલે અમે તો ભણેલા છે પણ તે ગુજરાતીમાં બોલતા એ કરતા આવડે વાંચતા. હા, અંગ્રેજી તો અમને આવડે નહીં, તો અંગ્રેજીમાં લખેલું હતું. 3 જણ છે એમ, પણ 3 જણ ના હતા, 40 થી 50 વધારે હતા માણસો. હા, હાથમાં બધા સાધનો હતા. તો તે લોકો ભાઈ જોવા આવેલા કે 3 જણ હતા એમ, 3 જણ નતા, 40 થી 50 વધારે હતા. હા, એટલે છે ને આવું તો ના થાય. અમે ઇલેક્શન તો કરવાના જ નહીં આ વર્ષે, ખાલી જશે. ભાઈઓને કીધું છે, ભાઈઓ એક જોઈએ નહીં, બહેનો આગાડી ચાલે છે. હા, એવું બોલ્યા છે, બહેનો ને માર્યા છે ને એટલે. હા, બેટી બચાવો બેટી બચાવો એવું કહેતા છે ને નરેન્દ્રભાઈ. તો એક ઇલેક્શન આ વર્ષે થવાનું નથી અમારા સાબરિયા ગામમાં. હા, પછી અમે બી લડાઈ પર ચડી જવું. એ લોકો પોલીસ વાળા પણ નહીં માને, તમે બી મારામારી કરવું. એ લોકો નહીં સમજે તો પછી અમે બી આગળ વધવું. આવું નહીં થવા જોઈએ.
नहीं बरोबर जानी तो पण खरा नहीं आम हापुर अत्र बहुत अत्याचार करते है कानी है ते वनी चाने आमे ती आमे मार बापानी जमीन उतनी ती आमे ओली कोने हारु गनी हो अमु ते ट्रैक्टर आवी गयो ने फुट्या में कहे तुम आगुल थे हटी जाया है आमे नहीं हटे है कोण मागजे कानी ते गमे ते तुम हटी जाया त काई नहीं ते पण खरा तुम्हार लाश पड़ी जाए आमे बे पाई बेने हाथ उबे थाकना आमे हाथ मामो उतनो ते सत्ता भी खरा नि फुटी मार पाहाव ने पाभी नि बदाय आवे नि ते एने फुटी पासे कहे के तुमे भी हटी जाया ने मार बाबा ने तो खरो नहीं एकदम खोदड़ी खोदड़ी होहणी काण आपाव्यो देखा एकला ने न कोई आवे नहीं एवो बुनात एवो थोड़ो जाने हैं ए आई हो नाम ने जो तो आसियो जो तो हां आशीष भाई रोत नो तियाते ने तो तमे न गामुत नो नाम ते देखाड़ी ठोकतो नो याने ते आंगली चिंदी चिंदी ठोक जाना फूटी दिखना आवत रात नाम है के मारी नाखी दे के जवाबदारी कीडो नहीं ये तो लेबो करी नहीं गयो खुदरे खुदरे डोबा है के खोदी रे तो रात ने आवत हम मारी नाखी नहीं जाए तो जवाबदारी कीडो नहीं आजी हम है तो बंदोबस्त जो जे बीजी बात नहीं तो सामो डोहाणे कवारी बंद जो जे सामो डोहाणे काई ना थाई नु गई सामो डोहाणे टीकरा माथे तो ती आवा पड़े कानी कतरी बार होदी पुलिस ने फोन कर दी तो पुलिस होती होदी काई नहीं तो होदी तो मां बाप को होती कहे कहे कइरा करत माई जा कइरा करत ती उंडी जा करत तो होदी आई वीडियो उतारू तो काई नहीं चाहिए ने पुटी पासे है कोई कहे मामूली खोरु चाहे इने का तारखन कुआडन होय आबेडे काटी जोवान जुते ने ती हारा नाखतो का इने है बोली खेतारे बदा पानी हाँ गंगाबेन चौधरी बोलू छू આ લોકો કવારી માટે જ્યારે પણ આવેદન પત્ર આપીએ ને ગામમાંથી ત્યારે ત્યાંથી પોલીસ વાળા મોકલે પછી મામલતદાર મેડમ એવું ગમે તે અધિકારીઓ આવે પણ જ્યારે આવે ત્યારે ખેડૂતોને જ ભેગા કરે અને જે શેઠ છે એ ખાતેદાર એને પોતાને બોલાવતા નથી તે એને બોલાવવા જોઈએ ને ગામવાળાને જ બોલાવીને એટલે આદિવાસી પ્રજાને આ લોકો હેરાનગતિ જ કરવાની છે એમ ખાલી હા કોઈ સુરક્ષા નહીં મળે એટલે સુરક્ષા હોવી જોઈએ ને કવારી બંધ કરાવે એના માટે જ અમારે ખાસ તો અપીલ છે પાણીનું સ્તર નીચી જશે એટલે પાણીની તકલીફ તો અત્યારે હો આ સરકારે એ કરેલું છે ઘરે ઘરે નળથી જ પાણી આપવાનું એમ પણ હજુ સુધી પાણી ગામમાં ચાલુ નહીં કર્યું પછી નદીઓમાં પાણી પાડી આપવાનું એમ તો નદીઓમાં હા બધું સુરત જિલ્લામાં કેવું પાણી જાય નદીઓ બધી ભરેલી ને અમારા આ ગામડા અહીંથી ને ઝંખા સુધી ને તો સુકા ગામડા પાણી નહીં મળતું બોરો કરીને પણ તો પછી અમને પાણીની વ્યવસ્થા હોવી જોઈએ છે સાબરિયા ગામના લોકોની આપણે વ્યથા સાંભળી છે સરકારે અને પોલીસ તંત્રએ નિષ્પક્ષ રહીને આની ન્યાયકી ભૂમિકા ભજવવી જોઈએ ગામ લોકોને જે માંગણી છે કે ક્વોરી ના બનવી જોઈએ એ ક્વોરી ના થવી જોઈએ અને સરકારે નિષ્પક્ષ રહીને એમને ન્યાય આપવો જોઈએ એ જ ગ્રામજનોની માંગણી છે